Hello everyone. Today we are starting a new lecture of design of machine element, unit number 7, and it is second lecture of this unit. The selection procedure for bearing. Okay. In previous lecture, we already studied about the bearing classification, its important properties and material, and also we study about the plain bearing. Okay, and design procedure of plain bearing. Now in this lecture we are study about the rolling contact bearing. Okay, in this chapter we study about the rolling contact bearing. Okay, so let me start with the definition. In a rolling contact bearing, the contact between the bearing surface is rolling instead of sliding, as in a sliding contact bearing. જે આપણે પાછળ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જોઈ ગયા હતા એના કરતાં અહીંયા જે બેરિંગની ઇનર રેસ અને આઉટર રેસ છે, તમે ફિગરની અંદર જોઈ શકો છો, તેની વચ્ચે જે કોન્ટેક્ટ છે એ રોલિંગ કોન્ટેક્ટ છે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ નથી. ત્યાં રોલિંગ એલિમેન્ટ આવેલા હોય છે. ઇટ મે બી બોલ ઓર રોલર. We have already discussed that the ordinary sliding bearings start from the rest with the partially metal to metal contact and has high coefficient of friction. It is an outstanding advantage of rolling contact bearing over a sliding bearing that it has a low starting friction. આપણે જે પ્રિવિયસલી જે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જોઈ ગયા હતા તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક વધુ લાગતો હતો. મીન્સ કે જ્યારે આપણે કોઈ શાફ્ટ અથવા જે બેરિંગ છે એ રોટેશન કરવાનું સ્ટાર્ટ થાય ત્યારે ડાયરેક્ટ મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ હોય છે, એની વચ્ચે જે લુબ્રિકેશન હોય છે એ નહિવત હોય છે, એટલે કે ફ્રિક્શન વધારે લાગે છે અને એને લઈને સ્ટાર્ટિંગ ટોર્ક વધુ હોય છે. જ્યારે આ પ્રકારના બેરિંગમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે, એટલે કે શરૂઆતમાં ફ્રિક્શન છે એ ઓછું લાગે છે, જે એનો મેઇન એડવાન્ટેજ છે. અને એટલા માટે જ આ બેરિંગને એન્ટી ફ્રિક્શન બેરિંગ પણ કહેવામાં આવે છે. બરાબર, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગનું બીજું નામ છે જે છે એ એન્ટી ફ્રિક્શન બેરિંગ. એડવાન્ટેજ તો આપણે આ બેરિંગ જોઈએ છે તો એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈએ કમ્પેર ટુ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. લો સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ ફ્રિક્શન. સ્ટાર્ટિંગ ટોર્ક અને જે રનિંગ ફ્રિક્શન છે એ બહુ ઓછું છે. એબિલિટી ટુ વિથસ્ટેન્ડ મોમેન્ટરી શોક લોડ્સ, એટલે કે જે ઝટકા લાગે છે, શોક લાગે છે, લોડ સહન કરવાની ક્ષમતા વધુ હોય છે. એક્યુરેસી ઓફ શાફ્ટ અલાઇનમેન્ટ સારું મળે છે. લો કોસ્ટ ઓફ મેન્ટેનન્સ એઝ નો લુબ્રિકેશન ઇઝ રિક્વાયર્ડ વાઇલ ઇન સર્વિસ. મેન્ટેનન્સ કોસ્ટ ઓછી છે. શું કામ? તો કે લુબ્રિકેશનની જરૂરિયાત હોતી નથી સર્વિસ દરમિયાન, એટલે એના ઉપયોગ દરમિયાન. સ્મોલ ઓલ ઓવર ડાયમેન્શન છે, એટલે કે એની વિથ અને હાઇટ એ બહુ નાના હોય છે. રિલાયબિલિટી ઓફ સર્વિસમાં આપણને રિલાયબિલિટી જોવા મળે છે. ઇઝી ટુ માઉન્ટ એન્ડ એરેક્ટેડ, બરાબર, તેનું એસેમ્બલ અને ડિસએસેમ્બલ છે ઇઝીલી કરી શકાય છે. અને ક્લિનિંગનેસ, એટલે બેરિંગ છે એ ક્લીન હોય છે, ચોખ્ખું રાખી શકીએ છીએ. ડિસએડવાન્ટેજ અને અમુક ગેરફાયદા છે જે જોઈએ આપણે. મોર નોઇઝ એટ વેરી હાઈ સ્પીડ, બહુ વધારે ઝડપ એટલે કે આરપીએમ ઉપર તે અવાજ કરે છે. લો રેઝિસ્ટન્સ ટુ શોક લોડિંગ, બરાબર, જે ઝટકા લાગે છે તેની સામે લો રેઝિસ્ટન્સ હોય છે. મોર ઇનિશિયલ કોસ્ટ, એટલે કે પ્રારંભિક કિંમત છે વધુ હોય છે. ડિઝાઇન ઓફ બેરિંગ હાઉસિંગ ઇઝ કોમ્પ્લિકેટેડ. બેરિંગ હાઉસિંગની ડિઝાઇન છે એ કોમ્પ્લિકેટેડ બને છે. શું કામ? તો કે એની અંદર નંબર ઓફ એલિમેન્ટ છે એ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગની સરખામણીમાં વધુ હોય છે. મીન્સ કે ઇનર રેસ, આઉટર રેસ, એની અંદર જે ગ્રુવ્સ હોય છે, રોલિંગ એલિમેન્ટ એઝ અ બોલ ઓર રોલર વગેરે, તો એને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન છે હાઉસિંગની એ કોમ્પ્લિકેટેડ બને છે. નેક્સ્ટ આપણે જોઈએ આગળ
ટાઈપ્સ અથવા ક્લાસિફિકેશન ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો નેક્સ્ટ છે ધ ટાઈપ્સ ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. બરાબર, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ અથવા તો એન્ટી ફ્રિક્શન બેરિંગના પ્રકાર. તો સૌપ્રથમ એને બે બ્રોડ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. સૌપ્રથમ છે બોલ બેરિંગ અને સેકન્ડ છે રોલર બેરિંગ. તમે ફિગરની અંદર જોઈ શકો છો બોલ એટલે કે બોલ બેરિંગ અને રોલર બે પ્રકારના જે રોલિંગ એલિમેન્ટ છે એના આધારે એના બે પ્રકાર પડે છે. આ છે બોલ છે જે સ્પિયર કહી શકાય, અને બીજો એલિમેન્ટ છે એને રોલર કહેવામાં આવે છે જે સિલિન્ડ્રિકલ હોય છે, મીન્સ એની લેન્થ વધારે હોય છે, ટેપર રોલર હોય છે, એ રીતે અલગ અલગ પ્રકાર. તો આ બે એના મેઇન ટાઈપ્સ પડે છે. ધ બોલ એન્ડ રોલર બેરિંગ કન્સિસ્ટ ઓફ એન ઇનર રેસ વિચ ઇઝ માઉન્ટેડ ઓન ધ શાફ્ટ ઓર જનરલ એન્ડ આઉટર રેસ વિચ ઇઝ કેરીડ બાય ધ હાઉસિંગ ઓર કેસિંગ. તમે જોઈ શકો છો આ એની ઇનર રેસ છે અને આ એની આઉટર રેસ છે. ઇનર રેસ છે એ શાફ્ટની ઉપર બેસાડવામાં આવે છે, બરાબર, ફિક્સ કરવામાં આવે છે. અને આઉટર રેસ છે એ હબ અથવા તો જેની ઉપર જે પુલ્લી કે બીજો કોઈ કમ્પોનન્ટ છે એની ઉપર બેસાડવામાં આવે છે. તો એ બંને રેસની વચ્ચે રોલિંગ એલિમેન્ટ તરીકે આપણે બોલ અથવા તો રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર અલગ અલગ બોલ બેરિંગના પ્રકાર જોઈએ તો સિંગલ રો ડીપ ગ્રુવ, ફિલિંગ નોચ, એન્ગ્યુલર કોન્ટેક્ટ, ડબલ રો અને સેલ્ફ અલાઇનમેન્ટ બેરિંગ. આ જે બધા છે એ પ્રોપર રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદરના રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર બોલ બેરિંગના પ્રકાર છે જેની અંદર સ્પિયર યુઝ થાય છે એની. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો બોલ બેરિંગ માટે જેના સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે અને ડેઝિગ્નેશન છે એ આપણે જોઈએ. તો તમે ફિગરની અંદર જોઈ શકો છો ઇનસાઇડ ડાયામીટર છે ને બોર કહેવામાં આવે છે કે જે શાફ્ટ ઉપર બેસાડવામાં આવે છે. સ્મોલ ડી એક છે એનો આઉટર ડાયામીટર અને એની વિથ જોઈએ તો મેઇન કમ્પોનન્ટની અંદર ઇનર રેસ, આઉટર રેસ અને રોલિંગ એલિમેન્ટ અને એની બાજુમાં કેજ આવેલું હોય છે. તો આ એના મુખ્ય ભાગો છે, બરાબર છે. તો અમુક એના સ્ટાન્ડર્ડ ડેઝિગ્નેશન છે કે મીન્સ જે બેરિંગ છે એનું ડેઝિગ્નેશન છે તેના ઇનસાઇડ ડાયામીટર એટલે કે બોરના આધારે કરવામાં આવે છે. મીન્સ કે આપણે કોઈ બેરિંગ જોઈએ છે, મીન્સ કે 25 mm શાફ્ટ છે એની ઉપર બેસાડવા માટેનું બેરિંગ જોઈએ છે તો 25 mm બોર હોવો જરૂરી છે. તો એનું એ રીતે ડેઝિગ્નેશન કરેલું છે કે જે આપણે એની પાછળના ડિઝિટ છે, મીન્સ કે કોઈ પણ બેરિંગનું ડેઝિગ્નેશન કરેલું છે એને આપણે 5 વડે ગુણશું તો આપણને ઇનસાઇડ ડાયામીટર મળી જશે. દાખલા તરીકે કોઈ બેરિંગ છે એનો પાછળનો ડિઝિટ 0.5 છે, 0.5 છે એને ઇન્ટુ 5 કરશો એટલે આપણને ખબર પડશે કે 25 mm બેરિંગ છે. મીન્સ કે આ બેરિંગ છે એનો નંબર હશે 62.05 6205. તો આપણે એને કઈ રીતે સમજી શકીએ કે કેટલા એમએમની શાફ્ટ ઉપર યુઝ કરી શકાય? તો કે પાછળના બે ડિજિટ છે એને આપણે જો એ પાછળના બે ડિજિટ 4 કરતાં વધુ હોવા જોઈએ, એક ત્યાં નોટ આપવામાં આવેલી છે 4 કરતાં વધુ હોવા જોઈએ, એટલે કે 04થી લઈ અને 160 સુધી જે ડિજિટ છે એને આપણે 5 વડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને ઇનસાઇડ ડાયામીટર એટલે કે એનો બોર મળી જશે. હવે આગળના ડિજિટ શું દર્શાવે છે તો કે આગળ છે 100થી સ્ટાર્ટ થતા હોય તો એ એક્સ્ટ્રા લાઇટ એટલે કે એની ઉપર લોડનું પ્રમાણ ઓછું હોય એ બેરિંગ એના માટે છે. પછી લાઇટ વેઇટ માટે, મીડિયમ, હેવી વેઇટ માટે, એ રીતે 1 2 3 4 5 6 7 8 અને 9 ત્યાં સુધીના અલગ અલગ નંબરનો છે એ ડેઝિગ્નેશનની અંદર યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આ પર્ટિક્યુલર બોલ બેરિંગનું કન્સ્ટ્રક્શન થઈ ગયું અને એનું ડેઝિગ્નેશન થઈ ગયું. ઓકે, તો પાછળ 00 નંબર હશે તો એનો ડાયામીટર હશે 10 mm, બરાબર. 01 હશે તો એનો ડાયામીટર હશે 13 mm, 02 હશે એનો ડાયામીટર હશે 15 mm,
0.03 છે એનું ડાયામીટર છે 17 mm અને 0.4થી લઈને 0.4 હશે ઇન્ટુ 5 કરશો એટલે આવશે 20 mm 20 mm. તો આ રીતે 4 પછી કોઈ પણ ડિજિટ હશે તો એના માટે ફિક્સ છે કે જેટલા પાછળના જે બે ડિજિટ છે ને 5 વડે મલ્ટીપ્લાય કરશો એટલો એનો બોર હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ થ્રસ્ટ બોલ બેરિંગ. બોલ બેરિંગમાં આપણે જે પ્રકાર જોઈ ગયા પહેલાં સિંગલ ગ્રુવ બેરિંગ અને એ રીતે થ્રસ્ટ બેરિંગ જે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગનો પ્રકાર હતો એ રીતે એ પ્રકાર છે થ્રસ્ટ બોલ બેરિંગ. થ્રસ્ટ બેરિંગની અંદર શું હશે તો એની અંદર લોડ છે એ તમે જોઈ શકો છો એક્સિયલી લાગતો હશે. આ થ્રસ્ટ બેરિંગ આર યુઝ ટુ કેરી અ થ્રસ્ટ લોડ exclusively at a speed below the 2000 rpm. At high speed the centrifugal force cause the ball to be forced out of the rest. Therefore high speed is recommended at a angular contact ball bearing and should be used in a place of thrust ball bearing. બરાબર, જે શાફ્ટમાં રેડિયલ નહીં પણ એક્સિયલ લોડ લાગતો હોય ત્યારે છે આ પ્રકારના થ્રસ્ટ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર પણ બેરિંગ હોય છે ઇનસાઇડ આઉટર અને કેજની અંદર બોલ હોય છે. તો એના પ્રકાર છે સિંગલ ડિરેક્શન અને ડબલ ડિરેક્શન બોલ બેરિંગ છે, જે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઓટોમોબાઈલ એટલે કે બાઇક કે બધા હશે એના જે સ્ટેરિંગ હશે અથવા બાઇસિકલ છે એનું જે સ્ટેરિંગ હશે એની નીચે જે યુઝ થાય છે બેરિંગ, એ બેરિંગને આપણે થ્રસ્ટ બોલ બેરિંગ કહી શકીએ છીએ. બરાબર, જેમાં એક્સિયલી લોડ લાગતો હોય છે, રેડિયલી નહીં. જ્યારે આ બેરિંગ જોઈ ગયા એમાં ઉપરથી એટલે કે રેડિયલી લોડ લાગતો હશે, શાફ્ટ છે આડી હશે. જ્યારે આ પ્રકારના બેરિંગની અંદર જે છે એ શાફ્ટ વર્ટિકલ હશે અને ત્યાંથી આ જો શાફ્ટ છે એના છેડા ઉપર લોડ લાગતો હશે. તો આ પ્રકારના બેરિંગને થ્રસ્ટ બોલ બેરિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સ્ફેરિકલ રોલર બેરિંગ. હવે રોલર બેરિંગ ઉપર જઈએ તો બોલ બેરિંગ જોઈ ગયા એના પછી રોલર બેરિંગ. તો રોલર બેરિંગની અંદર પણ ઘણા બધા પ્રકાર છે. રોલરના શેપના આધારે તમે જોઈ શકો છો સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, સ્ફેરિકલ રોલર બેરિંગ, નીડલ રોલર બેરિંગ અને ટેપર રોલર બેરિંગ, જે અલગ અલગ રોલિંગ એલિમેન્ટ છે એના શેપના આધારે એના પ્રકાર આપેલા છે. એની અંદર પણ સિંગલ અને ડબલ ગ્રુવ હોઈ શકે છે. બરાબર, તો આ રીતે સ્ફેરિકલ રોલર બેરિંગ, સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, નીડલ રોલર બેરિંગ અને ટેપર રોલર બેરિંગ એ છે એ રોલિંગ એલિમેન્ટ બેરિંગના પ્રકાર છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ટર્મ જે યુઝ થાય છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ અથવા એન્ટી ફ્રિક્શન બેરિંગની અંદર એ છે બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. બરાબર, જે અમુક ડેફિનેશન છે એ કમ્પલસરી છે, જીટીયુમાં પૂછાતી હોય છે, જેમાં આ 4-5 પ્રકારના જે લોડ રેટિંગ છે એના વિશે સમજવું બહુ જરૂરી છે. તો સૌપ્રથમ છે બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ. શું કીધું છે? લોડ તો રાખે છે પણ કેવો સ્ટેટિક, એટલે કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ છે જ્યારે સ્થિર અવસ્થાની અંદર હશે, મીન્સ કે શાફ્ટ, હબ કે પુલી કે ગિયર જે કોઈ વસ્તુ છે એ મોમેન્ટમાં નહીં હોય ને બેસાડેલ હશે ત્યારે એના ઉપર કોઈ પ્રકારનો લોડ લાગતો હશે. તો આ લોડની માત્રાને ધ્યાનમાં રાખીને એને કહેવામાં આવે છે બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ. બરાબર, સમજીએ આપણે એને. ધ લોડ કેરેડ બાય અ નોન રોટેટિંગ બેરિંગ ઇઝ કોલ્ડ અ સ્ટેટિક લોડ. બરાબર, શું કીધું? જ્યારે બેરિંગ ફરતું ન હોય ને જે લોડ સહન કરતું હોય એવા લોડને આપણે સ્ટેટિક લોડ કહીએ છીએ. The basic static load rating is defined as the static radial load in case of radial ball bearing or roller ball bearing, or axial load માટે thrust ball bearing અથવા roller bearing, which corresponded to a total permanent deformation of the ball or roller and the race at the most heavily stressed contact equal to 0.3 times 0.1 times to the ball diameter. ઓકે, તો આને કહેવામાં આવે છે બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ. શું કીધું છે? એટલે કે
બેરિંગ ગતિ કરતું ન હોવાથી સ્ટેટિક લોડિંગ દરમિયાન સંપર્કમાં રહેતા તેના ઘટકો જેમ કે બોલ છે, રેસ છે, તેના પરમેનન્ટ ડિફોર્મેશનના આધારે નક્કી કરવામાં આવતા લોડને બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ કહેવામાં આવે છે. બરાબર છે. નીચેના સૂત્ર દ્વારા છે આપણે જોશું કે કઈ રીતે એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. જે છે એ કહેવામાં આવે છે ફોર રેડિયલ બેરિંગ માટે CO અથવા C0 જે છે બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ છે ઇઝ ઇક્વલ ટુ F0 ઇન્ટુ I ઇન્ટુ Z ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ કોસ આલ્ફા. જ્યાં F છે F0 એ ફેક્ટર છે જે બેરિંગના પ્રકાર ઉપર આધાર રાખે છે. જેમ કે રેડિયલ બેરિંગ હશે તો 3.33 અથવા રેડિયલ કોન્ટેક હશે તો 1.25 એ રીતે સ્ટાન્ડર્ડ છે લેવામાં આવે છે. I છે એ બેરિંગમાં આવતા રોલિંગ એલિમેન્ટના બોલની હારની સંખ્યા છે, એટલે કે નંબર ઓફ રોઝ છે. બરાબર. સિંગલ રો માટે 1 હશે, ડબલ રો માટે 2 હશે. Z છે એ છે પ્રત્યેક રોની અંદર આવેલ રોલિંગ એલિમેન્ટની સંખ્યા, એટલે કે નંબર ઓફ બોલ પર રો. ડી છે એ બોલનો ડાયામીટર છે અને આલ્ફા છે એ નોમિનલ કોન્ટેક્ટ એંગલ છે ડિગ્રીની અંદર. તો આ ઇક્વેશનની મુજબ, આ ઇક્વેશનના આધારે આપણે છે એ સ્ટેટિક લોડ રેટિંગ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે. એ જ રીતે રેડિયલ રોલર બેરિંગ માટે આપેલું છે, સેમ જ છે, જેની અંદર ઝેડની વેલ્યુ જે F0ની વેલ્યુ છે એ ચેન્જ થતી રહે છે. ઓકે. નેક્સ્ટ છે બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ. બેઝિક એ રીતે ડાયનેમિક કેપેસિટી છે, ડાયનેમિક લોડ રેટિંગ છે, ઇક્વિવેલન્ટ લોડ છે અને લાસ્ટમાં આવે છે બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. બરાબર છે. એની અંદર છે તો બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ ઇઝ ડિફાઇન એઝ ધ constant stationary radial load in case of radial or ball bearing, constant axial load which a group of apparently identical bearings with stationary outer rings can endure for a rating life of 1 million revolution or 500 hours with only 10% failure. એટલે કે બેરિંગની લાઈફ નક્કી કરતી વખતે તેના આધાર ઉપર છે, લોડ ઉપર આધાર રાખે છે. તેના આધારે તેને નક્કી કરવામાં આવે છે કે જેનું રોલિંગ એલિમેન્ટ અથવા કોઈ પણ જે છે બેરિંગનો એલિમેન્ટ છે એ તેની લાઈફ દરમિયાન બેરિંગ લાઈફ છે 1 મિલિયન રિવોલ્યુશન અથવા તો 500 કલાક બરાબર જે હોય છે 33.30 RPMની સ્પીડે એમાંથી મેક્સિમમ 10% જ બેરિંગ છે એ ફેલિયર થવા જોઈએ. તો એ લોડને બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે લાઈફ ઓફ બેરિંગ. બેરિંગની લાઈફ કેને કહેવામાં આવે છે? તો બેરિંગના કોઈ પણ મુખ્ય ઘટક જેમ કે ઇનર રેસ, આઉટર રેસ, રોલિંગ એલિમેન્ટમાં ફટિગનું પ્રથમ નિર્દેશન થતાં પહેલાં બેરિંગ જેટલા આટા ફરે છે અથવા તો જેટલા કલાકો કામ કરે છે તેને તે બેરિંગની લાઈફ કહેવામાં આવે છે. ઓકે. મીન્સ કે 500 અવર્સ, 600 અવર્સ વગેરે અથવા રિવોલ્યુશનમાં કહીએ તો 1 મિલિયન રિવોલ્યુશન વગેરે જે છે એ બેરિંગની લાઈફ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે રેટિંગ લાઈફ. રેટિંગ લાઈફ કેને કહેવામાં આવે છે? તો કે ફટિગનું પ્રથમ નિર્દેશન થતાં પહેલાં બેરિંગના જે ગ્રુપના 90% બેરિંગ જેટલા આટા પૂરા કરે અથવા તો તેટલા કલાક કામ કરે અથવા તો તેનાથી વધારે ફરે છે, તે કામ કરે છે, તેને સમાન કે એક સરખા બેરિંગ માટે તે કાલ્પનિક ગ્રુપની રેટિંગ લાઈફ કહેવામાં આવે છે. જે રેટિંગ લાઈફને L10 દ્વારા દર્શાવવામાં આવે છે. તે જ ગ્રુપની સરેરાશ લાઈફ કરતાં રેટિંગ લાઈફ કરતાં 5 ગણી હોય છે અને એવરેજ લાઈફ માટે તેને 50% લેવામાં આવે છે. બરાબર છે. કહીએ તો એવરેજ લાઈફ ઇઝ ઇક્વલ ટુ રેટિંગ લાઈફ ઇન્ટુ 5. તો રેટિંગ લાઈફ કેને કહેવામાં આવે છે? મીન્સ કે કોઈ બેરિંગનું ગ્રુપ છે
તો એ ગ્રુપના બધા બેરિંગને આપણે ચલાવીએ તો એમાં 90% બેરિંગ છે એ એમાં કોઈ પણ એલિમેન્ટમાં પ્રથમ ફટિગનું નિર્દેશન થાય ત્યાં સુધી એણે જેટલા કલાકો ફરેલું છે અથવા તો જેટલા રિવોલ્યુશન ફરેલું છે તેને કહેવામાં આવે છે તેની રેટિંગ લાઈફ. ઓકે, નેક્સ્ટ છે ડાયનેમિક ઇક્વિવેલન્ટ લોડ ફોર રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. જે આપણે સ્ટેટિક લોડ રેટિંગ જોઈ ગયા એ રીતે ડાયનેમિક લોડ રેટિંગ. The dynamic equivalent load may be defined as a constant stationary radial load which is applied to a bearing with rotating inner ring and stationary outer ring would give the same life as which the bearing will attain under the actual condition of load and rotation. એટલે કે જે પર્ટિક્યુલર લોડ ઉપર જે સ્પીડે ઇનર રેસ અને આઉટર રેસ ઉપર જે રેડિયલ લોડ લાગે છે તેને ડાયનેમિક ઇક્વિવેલન્ટ લોડ કહેવામાં આવે છે, જેને W દ્વારા દર્શાવવામાં આવે છે. W ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ વી ઇન્ટુ WR પ્લસ વાય ઇન્ટુ WA. જે વી છે એ છે રોટેશન ફેક્ટર, જે અલગ અલગ બેરિંગ માટે અલગ અલગ લેવામાં આવે છે. અને આપણે જે તેનું રિલેશન જોઈએ, રિલેશન બિટવીન ઇક્વિવેલન્ટ લોડ અને બેઝિક લોડ રેટિંગ અને રેટિંગ લાઈફ, તો આપણે છે એક ઇક્વેશન દ્વારા આપી શકીએ છીએ કે સી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ બાય 10⁻6 ઇન્ટુ 1/k, અથવા આપણી બુકમાં જે આપેલું છે એ ઇક્વેશન આપેલું છે C/P. ડબલ્યુ છે એને પી તરીકે લઈએ છીએ. આપણી બુકની અંદર પી આપેલો છે, એટલે કે લોડ માટે પી, અહીંયા ડબલ્યુ લખેલું છે, તો C/W અથવા C/P ઇઝ ઇક્વલ ટુ L/10⁻1/k નો ઉપયોગ કરી અને આપણે જે છે એ બેરિંગ માટે તેની લાઈફ છે એ નક્કી કરી શકીએ છીએ. તો આ ઇક્વેશન છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. આ જે ઇક્વેશન છે સી, જે બેઝિક ડાયનેમિક કેપેસિટી છે કેજીની અંદર, ડબલ્યુ અથવા પી છે એ ઇક્વિવેલન્ટ લોડ છે, એલ છે બેરિંગની જરૂરી લાઈફ છે જે મિલિયન રિવોલ્યુશનમાં હશે, L10 અથવા 10⁻6 છે એ જે 90% સર્વાઇવલ બેરિંગ માટેના જે રિવોલ્યુશન છે એ છે, અને સ્મોલ કે છે એ બેરિંગ કોન્સ્ટન્ટ છે, જે બોલ બેરિંગ માટે 3 અને રોલર બેરિંગ માટે 3.3 લેવામાં આવે છે. તો આપણી બુકમાં આ જ ઇક્વેશન આપેલું છે, એની અંદર લખેલું છે C/P ઇઝ ઇક્વલ ટુ L/L10⁻1/k. તો આ એક ઇક્વેશનનો યુઝ કરી, અથવા આ ઇક્વેશન એવું છે જે ઇક્વિવેલન્ટ લોડ, બેઝિક ડાયનેમિક લોડ કેપેસિટી અને રેટિંગ લાઈફ ત્રણેય દ્વારા બનાવેલું છે, અને એનો ઉપયોગ કરીને આપણે બેરિંગની લાઈફ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, તો આના દ્વારા છે આપણે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ છે એની લાઈફ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને લાસ્ટ પોઈન્ટ છે જે છે લુબ્રિકેશન ઓફ બોલ એન્ડ રોલર બેરિંગ. બરાબર, કે આપણે જે ફર્સ્ટ બેરિંગ જોઈ ગયા એની અંદર આપણે કોન્સ્ટન્ટલી ત્યાં એની વચ્ચે લુબ્રિકેશનની એક બોર્ડર અથવા તો લેયર કન્ટિન્યુઅસ હતું. જ્યારે આ પ્રકારના બેરિંગની અંદર લુબ્રિકેશનનો શું રોલ છે એ આપણે જોઈએ. તો જે છે ટુ રિડ્યુસ ફ્રિક્શન એન્ડ વિયર બિટવીન ધ સ્લાઇડિંગ પાર્ટ્સ ઓફ ધ બેરિંગ. ફ્રિક્શન અને વિયરમાં ઘટાડો કરવા માટે. તો ક્યાં? તો કે ઇનર રેસ, આઉટર રેસ અને રોલિંગ એલિમેન્ટમાં. ટુ પ્રિવેન્ટ રસ્ટિંગ ઓર કરોઝન ઓફ ધ બેરિંગ સરફેસ. રસ્ટિંગ
અને કરોઝન એટલે કે હીટિંગને લીધે જ્યારે બેરિંગ ફરે છે ત્યારે હીટ જનરેટ થશે, તો એને લીધે અથવા તો કોઈ પણ બહારના વાતાવરણની ઇફેક્ટના લીધે ત્યાં કરોઝન અથવા રસ્ટિંગ ન થાય એના માટે. ટુ પ્રોટેક્ટ ધ બેરિંગ સરફેસ ફ્રોમ વોટર, ડર્ટ એક્સેટ્રા, બરાબર, તો એવા પાર્ટ માટે બચાવવા માટે. અને લાસ્ટમાં છે ટુ ડિસિપેટેડ ધ હીટ, તો હીટને દૂર કરવા માટે છે એ લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન જનરલ, ઓઇલ ઓર લાઇટ ગ્રીસ ઇઝ યુઝ ફોર અ લ્યુબ્રિકેશન of ball and roller bearing. Only the pure mineral oil or a calcium based grease should be used for this purpose. ઓકે, તો આ રીતે છે એ આપણે અહીંયા જે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ છે એ શું છે તેના પ્રકાર, આ ઉપરાંત તેના અમુક જે ટર્મ છે રિલેટેડ ટુ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ અને એની એક્સપેક્ટેડ લાઈફ માટેના ઇક્વેશન છે એ જોઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરની આપણે બંને પ્રકારના બેરિંગના એક્ઝામ્પલ છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.